કરીએ 7 મોટા સમાચાર પર। ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું। અમદાવાદમાં કોરોનાના એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા। 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામને હોમ આઇસોલેટ કરાયા છે। આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 26 મે સુધી વરસાદી માહોલ રહેશે, જેથી આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદના ચંડોળા તળાવમાં આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાશે। ગઈકાલે 8500 ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફર્યા હતા। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાત આવશે। છવ્વાત આજની આગાહીની। આજે રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે। ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે। એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય છે। અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે 22 મેની આસપાસ લો પ્રેશરમાં ફેરવાઈ જશે। આ જ કારણે રાજ્યમાં 26 મે સુધી વરસાદી માહોલ જામશે। ગઈકાલે અમરેલીના ધારી પંથકમાં પવન સાથે વરસાદ થયો, તો ગોંડલમાં માવઠાની ધડ। ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જોયું કે ચીમનભાઈ પટેલ બ્રિજ પાસેથી 3 વર્ષની બાળકી ગુમ થાય છે। રિક્ષાવાળો બાળકીને ઉઠાવી જાય છે અને પોલીસ થાકી હારીને નવેસરથી તપાસ આરંભે છે। હવે આગળ ન કોઈ લોકેશન, ન કોઈ સીસીટીવી। સાબરમતી પોલીસને બાળકીના પિતા પાસેથી મળ્યો એક નાનો ક્લુ। અપહરણનો ગુનો નોંધી લાલો ઉર્ફે બોરિયાને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા। ચાંદખેડાથી વાડજ, ત્યાંથી લાલ દરવાજાના રૂટ પર જે રિક્ષા ચાલકો હતા તેને ફોટો બતાવી નિવેદનો લીધા, તો જાણવા મળ્યું કે બોરિયો રિક્ષામાં એક 8-9 વર્ષના છોકરાને સાથે લઈને ફરે છે। પોલીસે બોરિયાનો ભૂતકાળ ચકાસ્યો। દંપતી તો હયાત નહોતું, પરંતુ દીકરાએ મહત્વની વાત કરી। એક દિવસ બોરિયો મારે ત્યાં એના દીકરા સાથે આવ્યો હતો। ત્યારે મેં પૂછ્યું હતું, એલા બોરિયા, છોકરાને લઈને કેમ ફરે છે? તો બોરિયાએ મને કીધું કે એની પત્ની ભાગી ગઈ, એટલે તે છોકરાને સાચવવા સાથે લઈને ફરે છે। ત્યારબાદ પોલીસને બાતમી મળી કે બોરિયો વડોદરા બાજુ છે, એટલે ટીમ જવાહરનગર પહોંચી અને ત્યાં રહેતી એક વૃદ્ધાએ કહ્યું કે બોરિયાએ રોજના 10 રૂપિયા લેખે મને દીકરો સાચવવાની જવાબદારી આપી છે। આજે અમદાવાદના ચંડોળા ડિમોલિશન ફેઝ 2 નો બીજો દિવસ છે। આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાશે। 20 મેના રોજ સવારે 6:30 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા સુધી 35 જેટલા હિટાચી મશીન અને 15 જેસીબી મશીન દ્વારા 8500